સુરતમાં આ નવરાત્રીએ સર્વેલન્સ નવરાત્રી ચર્ચામાં છે। ગરબા ગ્રાઉન્ડથી લઈને હોટલના રૂમ સુધી શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રાખવા જીપીએસ ટ્રેકિંગ અને ટેકનિકલ સર્વેલન્સ ડિવાઇસની માંગ 50% વધી છે। ખાનગી ડિટેક્ટિવ એજન્સીઓએ નવરાત્રી સ્પેશિયલ પેકેજ રજૂ કર્યા છે, જેમાં 2200 થી 3000 રૂપિયાની કિંમતે જીપીએસ ડિવાઇસ ઉપલબ્ધ છે, જે 9 થી 12 દિવસ ચાલે છે। અત્યાર સુધી 1200 થી વધુ ડિવાઇસ વેચાયા છે, જે લાઈવ લોકેશન અને ગાડીના રેકોર્ડ સંગ્રહ છે। સ્પાય કેમેરા, વોઇસ રેકોર્ડર અને હ્યુમન સર્વેલન્સ માટે સ્ટાફ પણ વધારવામાં આવ્યો છે। આ પેકેજ 10,000 થી 60,000 રૂપિયામાં ઉપલબ્ધ છે, જે ડિવોર્સ કેસમાં પુરાવા તરીકે ઉપયોગી છે। ખાસ કરીને વેસુ, સિટીલાઇટ, અડાજણ અને પાલમાં આની માંગ વધી છે। માતા પિતા અને પાર્ટનરો સંતાનો અને સાથીઓની ગતિવિધિઓ પર નજર રાખવા આ ડિવાઇસનો ઉપયોગ કરે છે। આ વખતે અમે લાવ્યા છે નાનો પોર્ટેબલ ડિવાઇસ, જેમ કે તમે કશે પણ લઈને ફરી શકો, ગાડીમાં પણ મૂકી શકો, પર્સમાં બી મૂકી શકો છો અને ખિસ્સામાં પણ લઈને ફરી શકો છો। કેટલી ડિમાન્ડ છે? ડિમાન્ડ આ વખતે 1200 થી 1500 ડિવાઇસની મિનિમમ છે। હવે આખા વર્ષ દીઠ લેવા જઈએ તો નવરાત્રીમાં ખાસી એવી ડિમાન્ડ આવે છે, કારણ કે લેટ નાઇટ ફરવું હોય છે, મહિલાઓને આમ તેમ ગરબામાં જાય કે જે પણ હોય એમાં ડિમાન્ડ અમારી બઢોતરી થાય છે। વોઇસ રેકોર્ડ કરવા માટે થાય અને આને ગમે ત્યાં તમે પ્લાન્ટ કરી શકો છો। આ લાઈવ લિસનિંગ ડિવાઇસ છે, જેમાં સાંભળી શકાય લાઈવ કે અત્યારે ક્યાં છે, શું કરે છે, કોની સાથે વાત કરે છે, આ બધું આનાથી થઈ શકે છે। તો આ ઇલેક્ટ્રોનિક સર્વેલન્સના બધા સાધનો છે। એ સિવાય હોય છે ફિઝિકલ સર્વેલન્સ, જેમાં મારી ટીમ, ડિટેક્ટિવ્સની જે ટીમ છે, એ ટીમ અમારા સબ્જેક્ટને ફોલો કરે અને એ ક્યાં જાય છે, કોને મળે છે, શું કરે છે, એ બધી વસ્તુઓ ઉપર વોચ રાખે અને એના વિડીયોઝ, ફોટોઝ એ લોકો લે, એવિડન્સ। ઘણી વખત એવું થતું હોય છે કે પાર્ટનરને એવું કહીને ગયા હોય કે હું ગરબા રમવા માટે કોઈ ચોક્કસ જગ્યા પર જાઉં છું કોઈ આયોજનમાં, પરંતુ એ ત્યાં નહીં જઈને એમના લવર સાથે બની શકે કે એ કોઈ હોટલમાં જાય, જે સસ્તી હોટલો હોય, જેમાં 700-800 રૂપિયા આપીને લોકો કલાક 2 કલાક યુઝ કરીને જતા રહે, એવી હોટલ્સમાં જાય અને ઘરે ખબર જ નથી કોઈને। તો આવા સંજોગોમાં મારી ટીમ સાથે રૂમ લઈ લે સેમ હોટલમાં અને અમે બધા એવિડન્સ કલેક્ટ કરીએ કે આ લોકો અહીંયા આધાર કાર્ડ આપતા હતા, રજિસ્ટરમાં સાઇન કરી, બંને સાથે ઊભા છે। આ એવિડન્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ કરીને એવા લોકો માટે જેમના ડિવોર્સ કેસ ચાલે છે કોર્ટમાં અને એમણે સાબિત કરવાનું છે કે એમનું પાર્ટનર જે છે તેનું અફેર છે। તમારી જાણ માટે કહી દઉં કે સુપ્રીમ કોર્ટનું એવું વર્ડિક્ટ છે કે જો એડલ્ટરી પ્રૂવ કરવામાં આવે, ચારિત્રહીનતા સાબિત કરવામાં આવે, તો ડિવોર્સ મળી શકે છે, ઇઝીલી મળી શકે કોઈ પણ વ્યક્તિને। તો આવા જે એવિડન્સ છે તે કોર્ટમાં મૂકવામાં આવતા હોય છે અને જરૂર પડે અમે જુબાની આપવા માટે પણ જતા હોઈએ છીએ।